ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક લાંચ કેસમાં ખુલાસો થયો છે। સુરતના ફ્લેટમાંથી મળી આવી રોકડ અને જ્વેલરી। વેસુ સ્થિત શિલ્પ રેસિડેન્સીમાં આવેલો છે ફ્લેટ, જ્યાં ફ્લેટ નંબર 405માં ગુજરાત એસીબીએ સર્ચ હાથ ધર્યું। 4 થી 5 અધિકારીઓની ટીમે સર્ચ હાથ ધર્યું, ત્યારે સર્ચ દરમિયાન રોકડ અને જ્વેલરી પણ મળી આવી। હજુ પણ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા। दस साढ़े 10 बजे आए थे, 2-1 घंटे के बाद चले गए थे। अच्छा, अश्विन चौधरी को लेके आए थे साथ? वो हम पहचानते ही नहीं अश्विन चौधरी कौन है और क्या है। अच्छा, हमको पुलिस बोला तो हम जाने दिए। अच्छा, हमारा दूसरा कुछ काम होता ही नहीं। अच्छा, कितने अधिकारी थे? 4-5 हो गए। સોલાર પ્રોજેક્ટની ફાઇલ મંજૂર કરવાના નામે 5.51 લાખની લાંચ કેસમાં ગાંધીનગરના વિદ્યુત નિરીક્ષકની ગુજરાત એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને 1.76 કરોડ રૂપિયાની જે મત્તાનો મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે। હાલ અશ્વિન ચૌધરીના એ નિવાસસ્થાન ખાતે આપણે હાલ ઊભા છે, જ્યાં એસીબી દ્વારા છે તે સર્ચની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। ગાંધીનગર અને જે સુરત ખાતેના રહેઠાણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ છે તે પહોંચી હતી અને કલાકોની સર્ચની કામગીરી દરમિયાન છે તે 1.76 કરોડની મત્તાનો મુદ્દા માલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને રોકડ રકમ સહિત સોનાના ઘરેણાંનો પણ સમાવેશ થાય છે। પરિવાર અને તેના બેંક લોકરોની પણ હવે આગામી દિવસોમાં તપાસ કરવામાં આવનાર છે, પરંતુ ગુજરાત એસીબીની તપાસમાં સૌથી ચોંકાવનારી અને સૌથી મહત્વપૂર્ણ જે બાબત છે તે ખાસ કરીને લાંચિયા અધિકારીની તપાસમાં સામે આવી છે। વિદ્યુત નિરીક્ષક તરીકેની સેવા આપી રહેલા જે અશ્વિન ચૌધરી છે, તેમણે 100 કરતાં પણ વધુ સોલાર પ્રોજેક્ટની ફાઇલ છે તે લાંચ લઈને પાસ કરી હોવાની શંકા છે તે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।